બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો શુભારંભ કરાવ્યો। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જગ પ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્ય ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહાત્મ્ય છે। આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના પવિત્ર આસ્થાનું ધામ એવા બહુચરાજીમાં દર વર્ષે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે। આ વખતે આ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। મંદિર પરિસરની આજુબાજુ છાંયડાની સાથે સાથે જમીન ઉપર કાર્પેટ પણ પાથરવામાં આવી છે। આ ઉપરાંત યાત્રાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિર પરિસરમાં કુલર સાથે ઠંડા પાણીના ફુવારા સ્પ્રિંકલની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પૂનમના દિવસે દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા સવાર સાંજ 2 ટાઈમ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આવતીકાલ તારીખ 11 એપ્રિલના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દર્શનાર્થે પધારતા યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા 573 ટ્રીપોની વ્યવસ્થા, ટ્રાફિકની વ્યવસ્થા તથા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા મેડિકલ કેમ્પ તથા મોબાઈલ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે ચૈત્રી પૂનમના મેળાનો લાભ લેવા યાત્રાળુઓને અનુરોધ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ચુવાર પંથકના યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે। માય ભક્તોને દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા જમવા સહિતની કોઈ પણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે। મેળામાં શાંતિ સલામતી જળવાઈ રહે તે ખાસ આયોજન કરાયું છે। ચૈત્રી પૂનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે। ચુવાર પંથકમાં મા બાલાસુંદરીના દર્શનાર્થે લાખો ભક્તોનું ઘોડાપૂર આવે છે। યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડે પગે સેવા આપી રહ્યા છે। ભક્તોની સુખ સગવડ માટે વિવિધ કમિટીઓ અને ટ્રસ્ટીઓ અવિરત સેવા કાર્ય કરી રહ્યા છે। આ ઉપરાંત ચૈત્રી પૂનમના મેળામાં યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે। મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા ટીમ તૈયાર કરાઈ છે। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। લોકોના આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય તંત્ર ખડે પગે છે। મેળામાં મેડિકલ કેમ્પ, 24 કલાક મોબાઈલ યુનિટ પણ કાર્યરત કરાયા છે। નોંધનીય છે કે આ મેળામાં વિવિધ સ્તરોથી પગપાળા સંઘોનું પણ આગમન થાય છે, જેના પગલે શ્રદ્ધાળુઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે। ભાવિભાગ સાથે ઝેડ એસ ટીવી મહેસાણા।